ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 12મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. એક બહુ મોટા અને ગંભીર વિષયને બહુ થોડા ઘણા અંશે સ્પર્શ કરવાના પ્રયત્ન આપણે હવે પછીના થોડા દિવસોમાં કરવાના છીએ. આ 12મા વચનની શરૂઆત બહુ જ અજાયબ રીતે થાય છે. ઈસુએ ફરી તેઓને કહ્યું કે, અને પછી વાતની શરૂઆત થાય છે. પણ ઉપર જે આખું બાબત છે એ પણ બહુ ગજબનું છે. ઈસુએ ફરી તેઓને કહ્યું કે મતલબ આગળ ઉપર પણ કશું કંઈક તો કહ્યું છે ને એક કરતાં વધારે વાર કહ્યું છે. અને માટે પેલો શબ્દ જે છે બહાર મૂકવામાં આવે છે કે ફરી તેઓને કહ્યું, એટલે આગળ ઉપર પણ કંઈક તો કહ્યું છે. પણ આ હઠેલી, આડી, લબાડ, બંડખોર પ્રજા અને લોકો સમજવાનું નામ નથી લેતા. અને આ જ સંદર્ભમાં જૂના કરારના યશાયા પ્રબોધકના સંદર્ભ અથવા તો વચનો કે અવતરણો ટાંકતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે. મારી ભૂલ ન થતી હોય તો માથે લખેલી સુવાર્તા 13મા અધ્યાયની કેટલીક પાછળની કલમો. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે અવતરણો ટાંકતા કે તમે સાંભળશો પણ સમજશો નહીં. તમે જોશો પણ તમને સૂઝશે નહીં. કેમ કે એ લોકોના મન જડ થઈ ગયા છે ને તેઓના કાન બેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો મીચેલી છે. રખે ને તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે અને મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. આપણી દશા અને દિશા આજે આવી જ કંઈક છે. આપણને આપણું પોતાનું કંઈ જ સૂઝતું નથી, କିନ୍ତୁ બીજા બધાનું ઘણું બધું જે કદાચ બિલોરી કાંતથી અથવા તો નરી આંખે પણ ન દેખાય એ સ્પષ્ટ આપણને દેખાય છે. ને આપણું જગ જાહેર ખુલ્લમ ખુલ્લું હોવા છતાં આપણને ખુદને પણ એ દેખાતું નથી. આપણા મન એ હદે જડ થઈ ગયા છે કે અને કાન એ હદે બેર મારી ગયા છે કે ખરેખર જે જોવાનું અને સાંભળવાનું છે તે મને, તમને, આપણને બિલકુલ દેખાતું નથી, સૂઝતું નથી અથવા તો સંભળાતું નથી. અને એ માટે શારીરિક કે કાન કે શારીરિક આંખની જરૂર નથી. એ તો છે જ, ઓલરેડી આપેલા જ છે. અને એ પોતાનું કામ બાખૂબી કરે જ છે. વિકાર જે છે, ત્રુટિ જે છે તે આપણા મન, મગજ અને મસ્તિષ્કમાં છે. પ્રશ્ન ત્યાં છે. જે ન જોવાનું અને ન સાંભળવાનું આપણને બતાવે છે અને સંભળાવે છે અને આપણને મજા પણ આવે છે. અને એ જોવા ને સાંભળવા માટે શારીરિક નહીં କିନ୍ତୁ આત્મિક આંખ અને કાનની જરૂર છે, જે આ જગતના ઘોંઘાટમાં પણ આપણને ઈશ્વરની વાણી સાંભળવા અને ઈશ્વર જે પ્રકાશ છે, જે અજવાળું છે,
એ જોવા માટે આપણી સહાય તથા મદદ કરશે. એ અજવાળું જે અંધકારમાં પ્રકાશ્યું, હવે નાતાલના દિવસો શરૂ થાય એટલે આ શબ્દો તમે વારંવાર સાંભળશો અને વાંચશો ને જોશો. એ અજવાળું જે અંધકારમાં પ્રકાશ્યું ને અંધકારમાં ચાલનારા અત્યાર સુધીના અસંખ્ય લોકોએ જોયું અને હજી પણ જોઈ રહ્યા છે. અને જોઈને તેની પાછળ આવીને ચાલીને અંધકારમાં નહીં પણ જીવનનું અજવાળું પામી રહ્યા છે. પ્રભુ ઈસુ એ જ સારા ને મહાન ને મોટા જગત ઉદ્ધારના આશય અને હેતુથી તેમના જ વચન મારફતે આપણી સાથે નવી રીતે વ્યવહાર કરતા આપણને પણ એ જ વચનો મારફતે કહી રહ્યા છે કે હું તમને ફરીથી કહું છું. અગાઉ ઘણી જ વાર કહી ચૂક્યા છે. હું તમને ફરીથી કહું છું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. વધુ આવતીકાલે જોઈશું ને પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે જે અજવાળું છો, પ્રકાશ છો, અમને તમારા બાળકો તરીકે અંધકારમાં નહીં કિંતુ તમારા અજવાળામાં પ્રકાશમાં ચાલવા અને જીવનનું અજવાળું પ્રાપ્ત કરવા અથવા તો પામવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.